મિત્રો, આજના વિડીયોમાં આપણે ફેબ્રુઆરી 2025નું કરંટ અફેર્સ જોઈશું, જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. કેબિનેટ દ્વારા 2024-25 માટે ઇથેનોલ પ્રાપ્તિના ભાવમાં કેટલા ટકા વધારો કરવાની મંજૂરી આપી છે? 3% વધારો કરવાની મંજૂરી આપી છે. કયા રાજ્યે સદ્ભાવના લેગસી કેસ રિઝોલ્યુશન સ્કીમ 2025ને મંજૂરી આપી છે? તો જવાબ આવશે હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશમાં સદ્ભાવના લેગસી કેસ રિઝોલ્યુશન સ્કીમને મંજૂરી આપી દીધી છે. રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ દાખલ કરવા માટે કઈ કંપનીએ એક્સ સાથે ભાગીદારી કરી છે? જે ટ્વિટર હતું તેનું નામ એક્સ કરી દેવામાં આવ્યું છે. તો તેની સાથે કોણે ભાગીદારી કરી છે? વિજાએ ભાગીદારી કરી છે. મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ તરીકે કોની પુનઃ નિમણૂક કરવામાં આવી છે? હિસાશી ટેકુચીની પુનઃ નિમણૂક કરવામાં આવી છે. કયા રાજ્યે દામોદર વેલી કોર્પોરેશન સાથે 800 મેગાવોટ માટે 25 વર્ષના વીજ ખરીદી કરાર પર હસ્તાક્ષર કર્યા છે? હરિયાણા રાજ્યએ કર્યા છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી એટલે કે BCASના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રાજેશ નિર્વાણની નિમણૂક કરવામાં આવી છે. કઈ ઓર્ડનન્સ ક્લોથિંગ ફેક્ટરીએ સુરીનામમાં ભારતના પ્રથમ સંરક્ષણ નિકાસ ઓર્ડરનો અમલ કર્યો છે? આવડી. વાર્ષિક નાગોબા જટારા ઉત્સવ કયા ગામમાં ઉજવવામાં આવે છે? કેસલાપુરમાં ઉજવવામાં આવે છે નાગોબા જટારા ઉત્સવ. વેદાંત રિસોર્સ લિમિટેડના પ્રમુખ મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? દેશની નાયડુની નિમણૂક કરવામાં આવી છે. મહાત્મા ગાંધીની પુણ્યતિથિની યાદમાં શહીદ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે? 30 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. કઈ ફિનટેક કંપનીએ CBDT વ્યવહારો માટે ભારતનું પ્રથમ ઈ-રૂપી વોલેટ લોન્ચ કર્યું છે? ક્રેડ કંપનીએ ભારતનું પ્રથમ ઈ-રૂપી વોલેટ છે તે લોન્ચ કર્યું છે. ગ્રેટર બેંગલુરુ ઇન્ટિગ્રેટેડ સેટેલાઇટ ટાઉનશીપ એટલે કે GBIST પ્રોજેક્ટને કયા રાજ્યએ મંજૂરી આપી છે? કર્ણાટક રાજ્યએ મંજૂરી આપી છે. કયા દેશમાં 2024માં સ્થાનિક ફ્લાઇટ માટે સૌથી વધુ પેસેન્જર લોડ ફેક્ટર નોંધાયું છે? તો એ છે આપણો ભારત દેશ. 2025માં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર એક્ઝિયોમ મિશન 4 AX4 ને પાયલટ કરવા માટે કોની પસંદગી કરવામાં આવી છે? શુભાંશુ શુક્લની પસંદગી કરવામાં આવી છે. સમાચારોમાં જોવા મળતો પોઈન્ટ નેમો કયા મહાસાગરમાં આવેલો છે? પેસિફિક મહાસાગરમાં પોઈન્ટ નેમો આવેલો છે. સોમાલી ચાંચિયાઓ પાસેથી અપહરણ કરાયેલા જહાજ રૂએનને બચાવવા બદલ વાયુસેના મેડલ કોને મળ્યો છે? વિંગ કમાન્ડર અક્ષય સક્સેનાને મળ્યો છે. સોનીના નવા સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? હિરોકી તોટોકીની નિમણૂક કરવામાં આવી છે સોની કંપનીના નવા સીઈઓ. કઈ કંપનીએ ભારતની સૌપ્રથમ હાઇડ્રોજન સુસંગત પરિવહન પાઇપો વિકસાવી? તો એ છે ટાટા સ્ટીલ. કઈ બેંકે IBA બેન્કિંગ ટેકનોલોજી એવોર્ડ 2024માં 6 કેટેગરીમાં ટોચના સન્માન મેળવ્યા છે? તો એ બેંક છે કર્ણાટક બેંક. એસ્ટ્રોસેજ AI દ્વારા નવા લોન્ચ કરાયેલા AI સંચાલિત જ્યોતિષ વિશેષતાનું નામ શું છે? તો તેનું નામ છે કુંડલી AI. શું નામ છે? કુંડલી AI.
પૂછાઈ શકે, યાદ રાખજો. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક કરવાનું ના ભૂલશો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 9 દિવસીય વિશ્વ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે. તાજેતરમાં કયા રાજ્યે નિયમન કરેલા કેનાબિસની ખેતી માટે પ્રાયોગિક અભ્યાસને મંજૂરી આપી છે? તો એ છે હિમાચલ પ્રદેશ. તાજેતરમાં ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને કેટલા કરવામાં આવી છે? 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. આની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે. બજેટનો આખો અલગથી વિડીયો આપણે બનાવેલો છે. પ્રશ્નોવાળો પણ છે, MCQ વાળો પણ છે, સમજૂતીવાળો પણ છે. જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો. તાજેતરમાં ભારતમાં કેટલા નવા રામસર સ્થળો ઉમેરવામાં આવ્યા છે? તો 4 નવા રામસર સ્થળો છે તે ઉમેરવામાં આવ્યા છે. રામસર સ્થળોને લગતો વિડીયો પણ આપણે બનાવેલો છે. ક્યાં ક્યાં છે, કયા રાજ્યમાંથી છે, એ સિવાય ગુજરાતમાં કેટલા રામસર સાઇટ છે, ક્યાં આવેલી છે, બધી જ માહિતી તે વિડીયોમાં આપેલી છે. જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો. સમાચારોમાં જોવા મળતો પોઈન્ટ નેમો કયા મહાસાગરમાં આવેલો છે? પેસિફિક મહાસાગરમાં. કયું શહેર પ્રથમ રાયસીનના મધ્ય પૂર્વ સંમેલનનું યજમાન છે? અબુધાબી શહેર. તાજેતરમાં હેન્ડલૂમ કોન્ફરન્સ મંથનનું ઉદ્ઘાટન કોણે કર્યું? ગિરિરાજસિંહે કર્યું. બ્રિક્સ યુથ કાઉન્સિલ આંત્રપ્રિન્યોરશિપ વર્કિંગ ગ્રુપની બેઠકની અધ્યક્ષતા કોણ કરશે? ભારત કરશે. ભારતીય તટરક્ષક દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવાય છે? 1 ફેબ્રુઆરીના રોજ ઉજવાય છે. બજેટ 2025માં જાહેર કરાયેલ નવી કર વ્યવસ્થા હેઠળ વ્યક્તિઓ માટે કરવેરા મુક્તિ મર્યાદા કેટલી છે? 12 લાખ છે. પહેલાં 7 લાખ હતી, તે સ્લેબ વધારીને 12 લાખ કરી દેવામાં આવી છે. વાર્ષિક 12 લાખની ઇન્કમ સુધી કોઈપણ પ્રકારનો ટેક્સ ભરવાનો થતો નથી. બજેટમાં આપણે વિસ્તૃત વાત કરેલી છે. તાજેતરમાં ભારતમાં રામસર યાદીમાં કેટલી નવી વેટલેન્ડ ઉમેરવામાં આવી છે? 4 નવી વેટલેન્ડ્સ ઉમેરાઈ છે. નિર્મલા સીતારમણે સતત કેટલા કેન્દ્રીય બજેટ રજૂ કર્યા છે? તો 8 કેન્દ્રીય બજેટ છે તે રજૂ કર્યા છે. સૌથી વધારે છે તે 10 મોરારજી દેસાઈનો રેકોર્ડ છે અને નિર્મલા સીતારમણનો છે 8. પી ચિદમ્બરમે 9 કરેલા છે. તો 1, 2 અને 3 તમને મેં કહી દીધા. સોલન જિલ્લો કયા રાજ્યમાં સ્થિત છે જે તેના વૈવિધ્યસભર કૃષિ આબોહવા વિસ્તારો અને કૃષિ પદ્ધતિઓ માટે જાણીતો છે? તો તે હિમાચલ પ્રદેશમાં છે, સોલન જિલ્લો. છોડ પર કોલસાની ખાણની ધૂળની અસરનો અભ્યાસ કરવા NIT રાઉરકેલા સાથે કઈ સંસ્થાએ સહયોગ કર્યો છે? યુનિવર્સિટી ઓફ સાઉથમ્પ્ટન, ઇંગ્લેન્ડ. હાઇપરટેન્શન અને કાર્ડિયોવેસ્ક્યુલર રોગોના જોખમોને ઘટાડવા માટે WHO દ્વારા ભલામણ કરાયેલ લક્ષ્ય દૈનિક સોડિયમનું સેવન શું છે? એટલે કે દૈનિક કેટલું સેવન કરવાનું છે? તો 2 ગોળી કરી શકાય. FDAએ કયા વર્ષમાં RPE65 જમીન પરિવર્તનને કારણે થતા અંધત્વ માટે પ્રથમ જીન થેરાપીને મંજૂરી આપી? 2017માં. આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરીને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે કયા દેશના રાજાએ ભારતની મુલાકાત લીધી? ભૂતાન દેશના રાજાએ ભારતની મુલાકાત લીધી હતી અને તેઓ પ્રયાગરાજમાં પણ ગંગામાં ડૂબકી લગાવવા માટે ગયા હતા. ઓર્ડનન્સ ક્લોથિંગ ફેક્ટરી અવડી દ્વારા અમલમાં મુકાયેલ ભારતના સંરક્ષણ નિકાસ ઓર્ડરનો પ્રથમ પ્રાપ્તકર્તા કયો દેશ છે? તો એ છે સુરીનામ. યુરોપિયન જર્નલ ઓફ હ્યુમન જીનેટિક્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં કયા પ્રદેશની સ્થળાંતર સમયરેખામાં સુધારો કરવામાં આવ્યો હતો? નિકોબાર ટાપુઓ. કેસરી રીડટેલ ડેમસેલ્ફ્લી
ઇન્ડોસ્ટિક્ટા ડેકેનેન્સિસ કયા ભારતીય રાજ્યમાં મળી આવી હતી? તો જવાબ આવશે કર્ણાટકમાં. દર વર્ષે વિશ્વ વેટલેન્ડ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 2 ફેબ્રુઆરીના રોજ હોય છે વિશ્વ વેટલેન્ડ દિવસ. કયા દેશે યુએસ ટેરિફના બદલામાં $155 બિલિયન યુએસ આયાત પર 25% ટેરિફ લાદ્યો છે? તો એ છે કેનેડા દેશ. પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના હેઠળ જાહેર કરાયેલી પહેલના ભાગરૂપે કયા રાજ્યમાં એક નવો યુરિયા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે? તો એ રાજ્ય છે આસામ રાજ્ય. બજેટમાં આની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય બજેટ 2025-26 મુજબ વીમા ક્ષેત્ર માટે નવી વિદેશી સીધા રોકાણ એટલે કે FDI મર્યાદા કેટલી છે? તો 100% મર્યાદા કરી દીધી છે. તાજેતરમાં ભારતની મુલાકાતે આવેલા વ્યાયેસ્લાવ વોલોડિન ક્યાંના સ્ટેટ ડુમાના અધ્યક્ષ છે? તો રશિયાના સ્ટેટ ડુમાના તેઓ અધ્યક્ષ છે. DRDOની VSHORAD સિસ્ટમે તેના ફ્લાઇટ ટ્રાયલ દરમિયાન કયા પ્રકારના લક્ષ્યોને સફળતાપૂર્વક અટકાવ્યા છે? લો ફ્લાઇંગ ડ્રોન્સ, જે નીચે ઉડતા હોય તેવા ડ્રોન્સને અટકાવેલા છે. 9મું દારૂગોળો કમ ટોર્પીડો કમ મિસાઇલ લોન્ચ બાર્જ LSAM-23 ક્યાં કરવામાં આવ્યું હતું? થાણેમાં કરવામાં આવ્યું હતું. કઈ કંપનીએ સ્કેલેબલ સોલ્યુશન માટે UPI સ્વિચ બ્લિટ્ઝ લોન્ચ કર્યું છે? કાર્ડ91એ કર્યું છે. 67મા ગ્રેમી એવોર્ડમાં ત્રિવેણી માટે શ્રેષ્ઠ ન્યૂ એજ એમ્બિયન્ટ અથવા ચાન્ટ આલ્બમ માટે ગ્રેમી એવોર્ડ કોણે જીત્યો છે? ચંદ્રિકા ટંડને જીત્યો છે. તાજેતરમાં ગુજરાત રાજ્યએ યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે UCCનો મુસદ્દો તૈયાર કરવા માટે કોની અધ્યક્ષતામાં એક પેનલની નિમણૂક કરી છે? તો જવાબ આવશે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજન દેસાઈની અધ્યક્ષતામાં કરવામાં આવી છે. રંજન દેસાઈ. 38મી રાષ્ટ્રીય રમતોમાં મહિલા વેઇટલિફ્ટિંગ એટલે કે 87+ કિલોગ્રામમાં 3 રાષ્ટ્રીય રેકોર્ડ કોણે બનાવ્યા છે? મહેક શર્માએ બનાવ્યા છે. કયા રાજ્યમાં વોટ્સએપ આધારિત ગવર્નન્સ પ્લેટફોર્મ મનમિત્ર શરૂ કરવામાં આવ્યું છે? આંધ્રપ્રદેશ રાજ્યમાં. ભારત સાથે સંયુક્ત લશ્કરી કવાયત એકુવેરિનની 13મી આવૃત્તિનું આયોજન કયો દેશ કરી રહ્યો છે? માલદીવ્સ કરી રહ્યો છે. શ્રમબળ સર્વે એટલે કે PLFS મુજબ દેશમાં હાલનો બેરોજગારી દર કેટલો છે? 3.2% છે. વિશ્વ આંતરધર્મ સંવાદિતા સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? 1 થી 7 ફેબ્રુઆરીની વચ્ચે ઉજવવામાં આવે છે વિશ્વ આંતરધર્મ સંવાદિતા સપ્તાહ 1 થી 7 ફેબ્રુઆરી. કૃષિ માટે AI સંચાલિત શ્રેષ્ઠતા કેન્દ્ર એગ્રીહબ શરૂ કરવા માટે કઈ સંસ્થાએ MITY સાથે સહયોગ કર્યો છે? જવાબ આવશે IIT ઇન્દોર. 2025-26ના બજેટમાં કયા રાજ્યને રેલવે પ્રોજેક્ટ માટે ₹23,778 કરોડ મળ્યા છે? તો એ છે મહારાષ્ટ્ર રાજ્ય. ભારતમાં જીવન વીમાની પહોંચ વધારવા માટે કઈ કંપનીએ IPPB સાથે ભાગીદારી કરી છે? PNB મેટલાઇફ કંપની. લાર્જ એરિયા એડિટિવ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમને વિકસાવવા માટે કઈ સંસ્થાએ DRDO સાથે સહયોગ કર્યો છે? IIT હૈદરાબાદે કર્યો છે. વાંસ આધારિત સંયુક્ત બંકર વિકસાવવા માટે કઈ સંસ્થાએ ભારતીય સેના સાથે ભાગીદારી કરી છે? IIT ગુવાહાટીએ. કઈ કંપનીએ AI સંચાલિત હોમ લોન સલાહકાર KAI એટલે કે કાઈ લોન્ચ કર્યો છે? L&T ફાઇનાન્સ લિમિટેડે કર્યો છે. ભારતની પ્રથમ AI યુનિવર્સિટી
કયું રાજ્ય સ્થાપશે? મહારાષ્ટ્ર રાજ્યમાં ભારતની પ્રથમ AI યુનિવર્સિટી બનશે. કયા રાજ્યની વિધાનસભાએ કેન્દ્ર સરકારને રાષ્ટ્રવ્યાપી સામાજિક, આર્થિક અને જાતિ સર્વેક્ષણ કરવા વિનંતી કરતો ઠરાવ પસાર કર્યો છે? તેલંગાણા સરકારે. કયા દેશે દિલ્હીમાં ભારત સાથે મળીને નિઃશસ્ત્રીકરણ અને અપ્રચાર પર ચર્ચા કરી હતી? યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકેએ દિલ્હીમાં આ મિટિંગ કરી હતી. 2019-20થી 2023-24 દરમિયાન ભારતના ફળ અને શાકભાજીની નિકાસમાં કેટલા ટકાનો વધારો થયો છે? 47.3% વધારો થયો છે. વેવ્સ 2025માં રજૂ થનારા AI સોલ્યુશન્સનું પ્રાથમિક ધ્યાન શું છે? ખોટી માહિતી શોધવી. તાજેતરમાં બાર્ટ ડી વેવર કયા દેશના વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે? બેલ્જિયમના વડાપ્રધાન બન્યા છે બાર્ટ ટી વેવર. કઈ સંસ્થાએ રોકેટના ઘટકો માટે ભારતનું સૌથી મોટું મેટલ 3D પ્રિન્ટિંગ મશીન લોન્ચ કર્યું છે? IIT હૈદરાબાદ. સમાચારમાં જોવા મળતું કોલેરુ તળાવ કયા રાજ્યમાં આવેલું છે? આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલું છે કોલેરુ તળાવ. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1. મહાત્મા ગાંધીની પુણ્યતિથિની યાદમાં શહીદ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે? 2. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 9 દિવસીય વિશ્વ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો બેના પ્રશ્નોના જવાબ છે તમારે કમેન્ટ બોક્સમાં આપી દેવાના છે ક્રમશઃ. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.